ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ. તો આજે છે ગુરુ પૂર્ણિમા. તમને બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. સો હે ગાઈસ, આજે આપણે જઈ રહ્યા છીએ આશ્રમમાં. બસ બેઠો છે અહીંયા. તો ચલો એક આજે સાખી બોલી દો ગુરુજીની. આજે ગુરુ પૂર્ણિમા છે તો બોલી દો કંઈક ગુરુજી વિશે. જય સચિદાનંદ, જય ગુરુદેવ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ મે ચરાચરમ તદપદમ દર્શિતમ દેવમ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. तीन लोकनो खंड में गुरु से बड़ा न कोई करता करे न कर सका गुरु करे सो होय. દેવ તારું વારી. ગુરુ ગોવિંદ દોનો ખડે काके लागू पाय गुरु बलिहारी गुरु आपकी जिन गोविंद दियो बताय. महाराज की जय. તો જો અહીંયા મેળો ભરાણો છે પૂનમનો ટોટાણા ગામે. રસ્તામાં આવ્યું છે તો જુઓ છોકરાઓ કેવા રમી રહ્યા છે અને બધી વસ્તુઓ પણ છે. નાનો એવો મેળો ભરાણો છે. તો ફાઇનલી ગઈસ આપણે પહોંચી ગયા છે કુંવરવા ગામ અને અહીંયા છે અમારા ગુરુજીનો આશ્રમ અને જુઓ સામે છે અમારા ગુરુ મહારાજનો ફોટો. અને તો હવે પહોંચી ગયા છીએ આશ્રમમાં. જો સામે છે ગેટ. ધ્વજારોહણનો કાર્યક્રમ ચાલુ છે. ધ્વજારોહણ ચાલુ છે. પૂજ્ય ગુરુદેવના દર્શનો અને સંસ્કારના આશીર્વાદ લાભ મળે એટલે આપણે જે જે સમસ્યા મૂકવાની છે એ ત્રણથી આપણે પોતાના હાથમાં આપીશું. અને માતાને મારી ખાસ વિનંતી છે ગુરુજીના દર્શન અને પૂજન માટે અહીંયાથી જ લાઈન લાગી છે. જુઓ કેટલી લાંબી લાઈન છે. અને અહીંયા આશ્રમમાં ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ તમે લઈ શકો છો. તો ચાલો રસોડામાં પ્રસાદ બને છે ત્યાં પણ સેવકો સેવા કરી રહ્યા છે. જોઈએ જો અહીંયા બધા સેવામાં લાગ્યા છે. પૂરીઓ બનાવી રહ્યા છે.
જો અહીંયા બધા પીરસી રહ્યા છે પ્રસાદમાં શું છે? હાય. જો અહીંયા છાસની અને પાણી વ્યવસ્થા અહીંયા છે. અહીંયા થાળીઓ ધોવાની. તમે કેમ નતા દેખાડા? જય સચિન. મોડું તો ગુરુજીના દર્શન કરી હવે આપણે ગાંધીનગર જવા માટે નીકળી ગયા છીએ. જુઓ ગાઈસ, રોડ ઉપર કેટલા બધા ઊંટ છે એક સાથે. જુઓ તો ગાંધીનગર પહોંચી ગયા છીએ અને રામચંદ્ર રેસ્ટોરન્ટમાં જમવા આવી ગયા છીએ. અમે અહીંયા ફ્રાઈડ રાઈસ મંગાવ્યો છે, આવી ગયા છે અને છોકરાઓ બેસી ગયા છે સામે જમવા માટે. આવી ગયા છે ડિલિશિયસ પિઝા. કેવા છે પિઝા? પિઝા ખાઓ અહીં આવી જાઓ. ચીઝ કોર્ન કેપ્સિકમ સેન્ડવિચ. દેવંશના પપ્પાની ફેવરેટ સેન્ડવિચ છે. કેવી છે? બેસ્ટ. ચલો તો હવે મુખવાસ લઈ લઈએ. અને અહીં જો કેવું સરસ મજાનો ગુલાબનો છોડ છે. આપણે જમી લીધું છે અને હવે જઈએ ઘરે. તો વિડીયોને અહીં કરીએ એન્ડ. મળીશું નવા વિડીયો સાથે. બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગુડ નાઇટ.